108 એમ્બ્યુલન્સ સેવામાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પાયલટ ગુલાબખાન બલોચ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સન્માન સમારોહ અમદાવાદ બાદ પાટણ ખાતે યોજાયો હતો, જેમાં 108, 181, 1962, ધન્વંતરી રથ, ખિલખિલાટ સહિત તમામ પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા તેઓનું સન્માન કરી મોમેન્ટો આપી નિવૃત્તિ પછીનું તેઓનું જીવન તંદુરસ્તીમય અને શાંતિમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ। વર્ષ 2007માં જ્યારે 108 એમ્બ્યુલન્સ સેવા માત્ર 14 એમ્બ્યુલન્સ સાથે શરૂ થઈ હતી, ત્યારે ગુલાબખાન બલોચ ઈએમટી તરીકેની પોતાની સેવા યાત્રાનો આરંભ કર્યો હતો। ત્યારબાદ લગભગ 18 વર્ષ સુધી તેમણે રાત દિવસ, તહેવાર કે વ્યક્તિગત પરિસ્થિતિની પરવા કર્યા વિના માનવસેવાને સર્વોચ્ચ સ્થાન આપીને ફરજ બજાવી છે। તેમની સેવા માત્ર સ્થાનિક સ્તર સુધી સીમિત રહી નથી। વર્ષ 2008માં બિહાર રાજ્યમાં આવેલ ભયંકર પૂર દરમિયાન તેઓ સેવા માટે ત્યાં પહોંચ્યા હતા અને કપરા સંજોગોમાં અનેક જરૂરિયાતમંદોને સમયસર મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત કોરોના મહામારી દરમિયાન પણ તેમણે જોખમ વચ્ચે સતત ફરજ પર રહી દર્દીઓને સમયસર સારવાર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવી હતી। સાયક્લોન વાવાઝોડા દરમિયાન પોરબંદરના માધાપુરા બીચ દરિયા કિનારે તેઓએ પોતાની એમ્બ્યુલન્સ સ્ટાફ સાથે સ્ટેન્ડ બાય ફરજ બજાવી હતી। ગુલાબખાન બલોચ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા અમદાવાદ ખાતે 108 એમ્બ્યુલન્સ સેવાની હેડ ઓફિસમાં આયોજિત નિવૃત્તિ સમારંભ યોજાયો હતો, જેમાં સીઓ જસવંત પ્રજાપતિના હસ્તે તેમને સન્માનપત્ર, ચેક તથા રિટાયરમેન્ટ લેટર આપી તેમની દીર્ઘ અને ઉત્કૃષ્ટ સેવાને બિરદાવવામાં આવી હતી। ત્યારબાદ પાટણ જિલ્લાના 108, 181, 1962, ધન્વંતરી રથ, ખિલખિલાટ સહિત તમામ પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા પણ તેમને ભાવભીની વિદાય આપવામાં આવી। આ સંસ્થાએ મને એનર્જી સાથે બોલવાની સ્કિલ, માનવતાના પાઠ, ઇન્સાનિયતના પાઠ, ઇમરજન્સી કોઈ નક્કી નહીં। ઇમરજન્સી સત્તા કોઈ નક્કી નહીં, ક્યારે આવે આપણે તમારે હાથ મચી જાય તો તમે વિચારો કે પેશન્ટના સર્જનને કેવું થતું હશે। તમે વિચારો સાહેબ ઉભા થઈ ગયા ખુરશીમાંથી, હે તમે તો જો અમે રોજ આ જ કરીએ છીએ સાહેબ। પેશન્ટને એટલું આપણા ઉપર ઈએમટી પાયલોટ ઉપર એટલું બધું ટ્રસ્ટ હોય છે ને સાહેબ કે આપણી વાણીની અંદર પેશન્ટ આપણને જોઈને મસ્તું ખીલતું થઈ જાય, હા સારવાર મળી ગઈ। આપણે કામ તો કરવાનું જ છે, 12 કલાક ડ્યુટી પર આયા, કામ તો કરવાનું જ છે, પણ મને આ પાટણ મીડિયા કર્મી, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા બંને મને હકારાત્મક, પોઝિટિવ 108 ને હાઇલાઇટ કરવામાં, સાથે સાથે મારા કામને હાઇલાઇટ કરવામાં મીડિયાએ અમને બહુ સપોર્ટ કર્યો છે અને પ્રાઇવેટ ડોક્ટર્સ, ગવર્મેન્ટ ડોક્ટર્સ, એમનો સ્ટાફ, એમના સર્વન્ટો, 18 આલમ, આજુબાજુ જનતા, આજુબાજુ જે પબ્લિક છે જેના ઉપર 10 એમ્બ્યુલન્સ બોલાવે છે, એ તમામ 18 આલમે મને આ જે પ્રેમ આપ્યું છે ને સાહેબ હું ક્યારે નહીં ભૂલું અને આજે લોકો મને યાદ કરે છે। આ સંસ્થાએ મને એનર્જી સાથે બોલવાની સ્કિલ, માનવતાના પાઠ, ઇન્સાનિયતના પાઠ, ઇમરજન્સી કોઈ નક્કી નહીં। ઇમરજન્સી સત્તા કોઈ નક્કી નહીં, ક્યારે આવે આપણે તમારે હાથ મચી જાય તો તમે વિચારો કે પેશન્ટના સર્જનને કેવું થતું હશે। તમે વિચારો સાહેબ ઉભા થઈ ગયા ખુરશીમાંથી, હે તમે તો જો અમે રોજ આ જ કરીએ છીએ સાહેબ। પેશન્ટને એટલું આપણા ઉપર ઈએમટી પાયલોટ ઉપર એટલું બધું ટ્રસ્ટ હોય છે ને સાહેબ કે આપણી વાણીની અંદર પેશન્ટ આપણને જોઈને મસ્તું ખીલતું થઈ જાય, હા સારવાર મળી ગઈ। આપણે કામ તો કરવાનું જ છે, 12 કલાક ડ્યુટી પર આયા, કામ તો કરવાનું જ છે, પણ બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।